8 એપ્રિલ 2024 ને સોમવારે મોટું સૂર્યગ્રહણ છે અને આ દિવસે આપણે શું કરવું જોઈએ? કયા કામ એવા છે કે જે આ દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ? આ માટે આવી નવી માહિતી જાણવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આવી માહિતી અમારી ચેનલમાં તમને મળતી રહેશે। મિત્રો, આ દુર્લભ ઘટના 172 વર્ષ પછી 8 એપ્રિલે સૂર્યગ્રહણને પગલે આશા રાશિઓના ભાગ્યને પ્રકાશિત કરશે। આ 6 રાશિના લોકો તેમના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને વિપુલતાનો અનુભવ કરવાનું નક્કી કરે છે। જો કે પ્રાચીન ગ્રંથો અનુસાર રાશિઓનો ભાગ્ય સંપૂર્ણ પરિવર્તનની આવે છે। તેમની ગ્રહોની ગોઠવણી સાનુકૂળ બનશે એટલું જ નહીં, પણ તેઓ અપાર આનંદથી ધન્ય થશે। આ સૂર્યગ્રહણ પછી આ વ્યક્તિઓના જીવનમાં સંપત્તિનો પ્રવાહ રહેશે। નાણાકીય સમૃદ્ધિ માટેના તમામ રસ્તાઓ ખુલશે અને તેમના જીવનમાં પ્રવેશતી સંપત્તિ ગુણાકાર કરશે। હવેથી આ 6 રાશિના ચિહ્નો માત્ર આ સૂર્યગ્રહણ પછી તેઓ જે નિર્ણયો લે છે તેનો લાભ મેળવશે અને વૃદ્ધિમાં અચાનક ઉછાળો આવવાની અપેક્ષા છે। હિન્દુ કેલેન્ડર મુજબ આગામી સૂર્યગ્રહણને પગલે કરોડપતિ બનવાની સંભાવના છે। મિત્રો, 8 એપ્રિલે સૂર્યગ્રહણનો સમય અને તેની અવધિની વિગતો આપવામાં આવશે। આ અવકાશી ઘટના દરમિયાન તમામ રાશિ જાતકો ઉપર અવકાશમાં પહોંચી જશે। જે જ્યોતિષશાસ્ત્ર સાથે સંલગ્ન હોય ત્યારે જીવનના પડકારોને દૂર કરવાની અને સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને વિપુલતાને આકર્ષિત કરવાની ક્ષમતા ધરાવે છે। આ વિડીયોમાં અમે ભવિષ્યમાં મુશ્કેલી અને નાણાકીય મુશ્કેલીઓ જેવા સંભવિત નકારાત્મક પરિણામોને રોકવા માટે સૂર્યગ્રહણ દરમિયાન ટાળવા માટેની ભૂલોની ચર્ચા કરીશું। એક દ્રશ્યની કલ્પના કરો જ્યાં પૈસા વહેતા અટકે, વ્યવસાય નિષ્ફળ જાય, નસીબ ઘટે અને સ્વાસ્થ્ય બગડે। જો તમે પડકારોનો અનુભવ કરી રહ્યા હો અથવા માનો છો કે કોઈએ તમારા પર મંત્રમુક્ત કર્યો છે, તો સૂર્યગ્રહણ દરમિયાન જ્યોતિષીય ઉપાયોને અનુસરવાથી રાહત મળી શકે છે અને તમને તમારા જીવનમાં આવતા અવરોધોને દૂર કરવામાં મદદ મળી શકે છે। અમે તે ભાગ્યશાળી રાશિ ચિહ્નો વિશે પણ ચર્ચા કરીશું જેમના જીવનમાં આગામી સૂર્યગ્રહણ દ્વારા પરિવર્તન આવવાનું છે। આ વ્યક્તિઓને ભગવાન સૂર્યદેવની કૃપા મળવાની છે। તેથી જો તમે ઈચ્છો છો કે ભગવાન સૂર્યદેવની કૃપા હંમેશા તમારા પર રહે, ભગવાન સૂર્યદેવના આશીર્વાદ તમારા નસીબમાં શક્તિ લાવે અને તમે તમારા જીવનમાં મોટી પ્રગતિ કરો, તમારા ચિહ્નના આધારે અમે તમને ચૈત્ર અમાવસ્યા દરમિયાન 8 એપ્રિલે આવનારા ભવ્ય સૂર્યગ્રહણ દરમિયાન કરવા માટેનો ઉપાય આપીશું। આ ગ્રહણ એક મહત્વપૂર્ણ ઘટના હશે કારણ કે સૂર્યનો પ્રકાશ અમુક સમય માટે પૃથ્વી સુધી પહોંચતા સંપૂર્ણપણે અવરોધિત થઈ જશે। આ સમયગાળા દરમિયાન સૂર્ય સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે। પરિણામે પૃથ્વી પર અંધકાર જોવા મળે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સમય દરમિયાન કોઈ પણ દેવી શક્તિઓનો પ્રભાવ ઓછો હોય છે। વર્ષનું પ્રારંભિક સૂર્યગ્રહણ 8 એપ્રિલની સાંજે 9:12 વાગે શરૂ થવાનું છે અને રાત્રે 2:22 વાગ્યે સમાપ્ત થશે। આ ગ્રહણનો સમયગાળો અંદાજે 5 કલાકનો રહેશે। જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, પરંતુ અવકાશી ઘટના દરમિયાન કરવામાં આવેલી ક્રિયાઓ નિરર્થક નહીં હોય। એ ક્રિયાઓને ઉલટાવીને તમે લાભ મેળવશો કારણ કે જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે ત્યારે સૂર્ય રાશિ ચક્રમાં તેની સ્થિતિ બદલે છે અને પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પરિણામોથી પ્રભાવિત થાય છે। અને એ નોંધવું અગત્યનું છે કે સૂર્યનું ચિહ્ન ભાગ્યના રાશિ સાથે સંકળાયેલ છે। જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ગ્રહ અનુકૂળ સ્થિતિમાં હોય તો તેનું ભાગ્ય સતત સાથ આપશે। જો કે સૂર્યગ્રહણ દરમિયાન 6 રાશિઓનું ભાગ્ય સંપૂર્ણ પરિવર્તનમાંથી પસાર થશે। મિત્રો, સૂર્યગ્રહણ દરમિયાન મહત્તમ લાભ માટે કરી શકાય છે અને એ પણ જાહેર કરીશું કે ગ્રહણ પછી કઈ રાશિના લોકો તેમના જીવનમાં નોંધપાત્ર પરિવર્તનોમાંથી પસાર થવાની આગાહી કરે છે। એ નોંધવું અગત્યનું છે કે સૂર્યગ્રહણનો સમયગાળો કોઈ વાંધો નથી। તેથી ખૂબ ધ્યાન આપવાની ખાતરી કરો। ઘરમાં રસોઈ બનાવી અને ભોજન કરવું બંને શાસ્ત્રો અનુસાર સખત પ્રતિબંધિત છે।
આ ઉપરાંત ઘરની તમામ મહિલાઓએ આ બાબત પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. સૂર્યગ્રહણના સમયગાળા દરમિયાન તમારા વાળમાં કાંસકોનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે તે આપણા વેદ અને પુરાણોમાં અત્યંત અશુદ્ધ માનવામાં આવે છે. સૂર્યગ્રહણના સમયગાળા દરમિયાન તમારા ઘરમાં છરી અને તીક્ષ્ણ ચીજ વસ્તુઓ જેવા સાધનોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તે તમારી આર્થિક સ્થિતિને અસર કરી શકે છે. વધુમાં, જો તમે પરિણીત છો તો સંભવિત સમસ્યાઓને રોકવા માટે સૂર્યગ્રહણ દરમિયાન કોઈ પણ શારીરિક આત્મીયતાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. કલ્પના કરો કે તમે પૈસા ઉછીના લીધા છે જે તમે ચૂકવવા માટે અસમર્થ છો અને તમે તમારી જાતને નાણાકીય તકલીફમાં ફસાયેલા જોશો. તમારા જીવનમાં પૈસાનો પ્રવાહ અટકી ગયો છે, જેના કારણે તમે ખૂબ ચિંતામાં છો. તેથી જ્યારે સૂર્યગ્રહણ રાત્રે 9:12 વાગે શરૂ થાય છે ત્યારે ફક્ત એક લાલ કપડું લો અને તેને તમારા જમણા હાથથી પકડી રાખો. કપડાની અંદર મુઠ્ઠીભર લવિંગ મૂકો અને તેને તમારા ઘરના પવિત્ર રૂમમાં રાખો. બીજા દિવસે 9 એપ્રિલે આ કપડું લો અને તેને કોઈ પણ મંદિરની બહાર સ્થિત ભિખારીને દાન તરીકે અર્પણ કરો. સૂર્યગ્રહણ દરમિયાન ઉપાયો કરવાથી તમે તમારા જીવનમાં ધનની કોઈ પણ જવાબદારીમાંથી મુક્ત થઈ જશો. આ સમસ્યાનું કારણ બનેલી ખામી સ્વાભાવિક રીતે જ અદૃશ્ય થઈ જશે, જે તમને નાણાકીય રાહત આપશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ઉપાય હંમેશા અસરકારક છે અને તેનું સ્પષ્ટપણે પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યું છે. તમારા ઘરને કાળા જાદુના પ્રભાવથી બચાવવા માટે સૂર્યગ્રહણના દિવસે એક નારિયેળ ખરીદો. ગ્રહણ દરમિયાન દરેક સભ્યના કપાળ પર નાળિયેરને સ્પર્શ કરો અને તેને તમારા ઘરના પૂજા રૂમમાં મૂકો. બીજા દિવસે મંદિરના પૂજારીને નાળિયેર દાન કરો. આ પદ્ધતિને અનુસરીને તમે વિશ્વાસ રાખી શકો છો કે તમારું ઘર આખું વર્ષ કોઈ પણ બાહ્ય પ્રભાવથી અપ્રભાવિત રહેશે. શાસ્ત્રો અનુસાર સૂર્યગ્રહણના બીજા દિવસે તમારા ઘરમાં બારમાસી છોડ લાવવાથી તે સુનિશ્ચિત થશે કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા રહેશે. બારમાસી છોડમાં દેવી લક્ષ્મીના 8 સ્વરૂપો હોવાનું માનવામાં આવે છે. 8 એપ્રિલે સૂર્યગ્રહણ પછી 9 એપ્રિલના રોજ એક સદાબહાર છોડ લાવવાની ખાતરી કરો અને તેને તમારા ઘરની પૂર્વ દિશામાં મૂકો. તેને દરરોજ પાણી આપવાનું યાદ રાખો છો અને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા ઘર પર રહેશે અને તમને ક્યારેય ધનની કમી નહીં આવે. હવે આપણે રાશિ ઉપર સૂર્યગ્રહણનો પ્રભાવ કેવો રહેશે તથા કેવી રાશિઓ ધનવાન બનશે, તેમાં મકર રાશિ પ્રથમ રાશિ છે. આ સૂર્યગ્રહણ પછી તેમના જીવનમાં નોંધપાત્ર પરિવર્તનનો અનુભવ કરશે. જો તમે મકર રાશિના છો તો સૂર્યગ્રહણ થવાથી તમારું ભાગ્ય ખૂબ જ શુભ રહેશે. તમારા ગ્રહોના પ્રભાવ તમારી સાથે થશે. ખાસ કરીને જો તમે તમારી નોકરીની સંભાવનાઓ વિશે ચિંતા હો, તમે ઈચ્છો છો તે નોકરી શોધી શકશો. ભગવાન સૂર્યદેવના આશીર્વાદથી એક ઉજ્જવળ ભવિષ્ય તમારી રાહ જોઈ રહ્યું છે, જ્યાં તમને હવે કોઈ મુશ્કેલીઓનો અનુભવ થશે નહીં. આ સૂર્યગ્રહણ પછી સૂર્યદેવની કૃપા તમારા પર રહેશે. તુલા રાશિની વાત કરીએ તો તમે તુલા રાશિના છો અને લાંબા સમયથી કોઈ બીમારી સામે જજુમી રહ્યા છો, તો આ સૂર્યગ્રહણ પછી તેનો અંત આવશે અને સંપત્તિની અસંખ્ય તકો તમારા જીવનમાં પોતાને રજૂ કરશે. તમારા જીવનમાં પ્રવેશી રહેલી સંપત્તિની વિપુલતા ઝડપથી વધશે. ભગવાન સૂર્યદેવના આશીર્વાદ હેઠળ નવગ્રહો તમારી તરફેણમાં સંગ્રહિત થશે, જે તુલા રાશિના લોકો માટે સફળતા સુનિશ્ચિત કરશે. કન્યા રાશિના લોકો માટે સફળતા સુનિશ્ચિત કરશે. જેવું સૂર્યગ્રહણ પછી નવું વ્યવસાય સાહસ શરૂ કરે છે, તેમનો ધંધો ઝડપથી ખીલે છે અને પ્રગતિ કરશે. કન્યા રાશિ હેઠળ જન્મેલા લોકો માટે સૂર્યગ્રહણ વિદેશ પ્રવાસ અને રાજકીય લાભની સંભાવના લાવે છે. તમારા વિરોધીઓ તમને આધીન થશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. બજારમાં અટવાયેલા કોઈ પણ ભંડોળ પરત કરવામાં આવશે અને બજારમાં રોકાણ કરવાથી નોંધપાત્ર નફો મળશે. અગાઉ વેચી ન શકાય તેવી ખરીદદારો મળશે. સૂર્યગ્રહણને પગલે નવી તકો ઊભી થઈ રહી છે.
જે અગાઉના વેચાયેલી મિલકતને વેચવાનો અને સારો નફો કમાવવાનું સરળ બનાવશે. આગળની રાશિ જે ચમકવાની છે તે મેષ રાશિ છે. મેષ રાશિના વ્યક્તિઓ જેઓ ધ્યાનપૂર્વક નોકરીની શોધ કરી રહ્યા છે તેઓ નોકરી મેળવી શકશે. સૂર્યગ્રહણ મેષ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યું છે, જેનાથી ઇચ્છિત સંપત્તિ પ્રાપ્ત કરવી શક્ય બને છે અને લગ્ન માટે યોગ્ય જીવનસાથી પણ મળે છે. વધુમાં સૂર્યગ્રહણ પછી મેષ રાશિના લોકો માટે અણધાર્યા નાણાકીય લાભો થશે. લાખો અને અબજો રૂપિયાના લોકો કરોડપતિ બનવા માટે લાયક બની રહ્યા છે અને આ સૂર્યગ્રહણ પછી તમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં. મિત્રો, આ યાદીમાં આગળની રાશિની વાત કરીએ તો તે વૃષભ રાશિ છે. વૃષભ રાશિના જાતકોને જાણ કરવી જોઈએ કે આ સૂર્યગ્રહણ પછી તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ સાથે ખૂબ જ જલ્દી શુભ સંદેશ મળવાની સંભાવના છે. મિત્રો, હવે તમે કરેલી મહેનતનો તમને ફાયદો થશે. તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી થશે. આ રાશિના લોકો માટે વિવિધ લાભો, નાણાકીય લાભો અને મોટી સફળતાઓ સાથે તમારા કેટલા કાર્યો પૂર્ણ થશે. મારા વહાલા મિત્રો, તમારો પરિવાર અને જીવનસાથી તમને અતુલ ટેકો આપશે. તમારો મધુર અવાજ તમારી બધી જવાબદારીઓને પૂર્ણ કરવાની ખાતરી આપશે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક પરેશાનીઓ દૂર થશે અને લાંબા સમયથી અટકેલા કાર્યો આખરે પૂરા થશે. વૃષભ રાશિના લોકોને હાલમાં દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ રહી છે, જેનાથી તેઓ જીવનમાં સતત પ્રગતિ કરી શકે છે અને આગળ વધી શકે છે. તમે ગર્વથી તમારી સિદ્ધિઓનો ધ્વજ પ્રદર્શિત કરશો. વિશ્વને તમારા મહિમાને જોવાની મંજૂરી આપીને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે સમૃદ્ધ સમય આગળ છે. સિંહ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે મહાન સફળતા અને માન્યતાના સમયગાળા માટે તૈયાર રહો. સૂર્યગ્રહણ પછી તમે માત્ર આધાર અને પ્રશંસા જ નહીં પણ સમાજ તરફથી અપેક્ષા રાખી શકો છો. વધુમાં તમે નવી તકોનો અનુભવ કરવાની છો જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન તરફ દોરી જશે. પ્રિય મિત્રો, આ સૂર્યગ્રહણ દરમિયાન દેવી લક્ષ્મીની પરોપકારી હાજરી તમારા માર્ગને પ્રકાશિત કરી રહી છે. તેની સાથે નોંધપાત્ર નાણાકીય સમૃદ્ધિ લાવી રહી છે. તમારા પરિવારમાં માત્ર આનંદની લાગણી જ નહીં પણ તમારા વ્યવસાયિક પ્રયાસોમાં પણ વધારો થશે. સિંહ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે દેવી લક્ષ્મીની દૈનિક કૃપા તમારી આસપાસ હોવાથી આશીર્વાદ અને વિપુલતા તમામ ખૂણાઓથી તમારા માર્ગ પર આવી રહી છે. નોકરીમાં પ્રમોશન ઉપરાંત કર્મચારીઓને પગાર વધારો પણ મળે છે. સિંહના લોકો અત્યંત કુશળ છે. અમને એ જણાવતા આનંદ થાય છે દેવી લક્ષ્મીના આશીર્વાદને કારણે હવે તમારી પાસે સંપત્તિ બનાવવાની ઘણી તકો હશે. આ તમારા જીવનમાં પરિવર્તન લાવશે અને તમારી નાણાકીય લાભો થશે. તદ ઉપરાંત તમારું કુટુંબ તમારા પરિવારજનોમાં આનંદની ભાવનાથી રંગાયેલું રહેશે. બાળકોની ઈચ્છા રાખનારાઓ પિતૃત્વનો આનંદ અનુભવશે. તેમના ઘરમાં વધુ ખુશીઓ લાવશે. મને એ જણાવતા આનંદ થાય છે કે સિંહ રાશિમાં જન્મેલા લોકો હવે દેવી લક્ષ્મીની કૃપાથી તેમના જીવનમાં ભરપૂર ખુશીઓથી ધન્ય થશે. મિત્રો, આ સૂર્યગ્રહણના દિવસે આ ભાગ્યશાળી રાશિઓ અવકાશમાં તેમનું ભાગ્ય લઈને ફરશે. મિત્રો, આ નવી માહિતી તમને કેવી લાગી તે જણાવશો અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આભાર.